નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નવસારીમાં તબાહી મચી 10 વિસ્તારમાં પાણી જ પાણી, લોકો ઘર છોડવા મજબૂર। નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે, પરંતુ ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે પૂર્ણા નદી ગાંડીતુર બનતા નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। પૂર્ણા નદીની ભયજનક સપાટી પર વહેતા નવસારીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નવસારી શહેરના 10 વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે। શહેરના આ વિસ્તારો હોય, ઘર હોય કે દુકાન હોય, તમામ જગ્યાએ 5 થી 7 ફૂટ પાણી જોવા મળી રહ્યા છે। શહેરમાં આવેલા ભેસદ ખાડા વિસ્તારમાં પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે। આ ઉપરાંત બીજા પણ કેટલાક વિસ્તારોમાં બેટમાં જોવા મળી રહ્યા છે, જેથી શહેરનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ગધેવાન, મોરલો, જૂની મચ્છી માર્કેટ, કમેલા દરવાજા, રંગૂનનગર, મિથિલા નગરી, શાંતિદેવી રોડ સહિતના વિસ્તારો ખેડથી લઈને ગળા સુધીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે, જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। પૂર્ણા નદીએ નવસારી શહેરમાં વિનાશ વેર્યો હોય તેવું લાગી રહ્યું છે। આ બાજુ ગણદેવી નવસારીને જોડતો સ્ટેટ હાઈવે પાણીમાં ગરકાવ થતા બંધ થઈ ગયો છે। માર્ગોએ જળ સમાધિ લેતા માર્ગ બંધ કરવામાં આવ્યો। અડધા ગામનું પાણી માર્ગ પર આવતા જળ સમાધિ લીધી। અડધા ગામમાં 5 સ્થાનિકો ફસાઈ જતા ફાયરની ટીમે બચાવ્યા હતા। પૂર્ણા નદીએ નવસારીને સંપૂર્ણ ડૂબાડ્યું। માથા સુધીના પાણી ભરાયા, હજારો લોકોનું રેસ્ક્યુ। પૂરે કેવી તબાહી મચાવી છે તેની આ તસવીર જુઓ। નવસારી જિલ્લાની નદીઓ તોફાની બનતા શહેરના નીચાણવાળા વિસ્તાર તહેસ નહેસ થઈ ગયા છે। બધું જ રમણ ભમણ થઈ ગયું છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। ઝાંખરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે, જેથી વ્યારાના ચીંડિયા ગામમાં પાણી ઘૂસ્યા છે। મકાનોમાં અને બજારોમાં પણ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જુઓ નવસારીના ભેસ્તખાડ વિસ્તારના દ્રશ્યો, જાણે કોઈ નદી હોય તે રીતે આખો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે। નદીનું પાણી એવું આવ્યું કે બધું જ તાણી ગયું। લોકોના ઘરમાં પાણીનું સામ્રાજ્ય છવાયું। ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। કમર સુધી નહીં, માથા સુધી પાણી ભરાઈ જતા રોડ તો ગોતવા પડે તેવી સ્થિતિ છે। વાહનોએ જળ સમાધિ લઈ લીધી છે। ખેતરો ડૂબી ગયા છે। લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર થયા છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાતા હજારો લોકોનું રેસ્ક્યુ કરાયું છે। પાણીની મનમાની સામે કંઈ ન ચાલતા લોકોનું બધું જ ડૂબી ગયું। આસપાસના વિસ્તારોમાં પાણી ફરતા લોકોની હાલત કફોડી બની। તો નવસારી શહેરમાં આવેલા દશેરા ટેકરી, નવો મહોલ્લો, આદર્શનગર સહિતના નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આ બાજુ નવસારીની શાળા કોલેજોમાં રજા જાહેર ન કરતા વિદ્યાર્થીઓ અટવાયા છે। શાળાની અનેક સ્કૂલ વેન, બસ રસ્તા પર બંધ થતા અટવાઈ પડી। નવસારીમાં અત્ર તત્ર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વિદ્યાર્થીઓ પણ ફસાયા। નવસારી શહેરમાં પૂર્ણા નદીના પાણી ફરી વળતા ચારે બાજુ હાહાકાર મચી ગયો। લોકો જળ વચ્ચે જિંદગીનો જંગ લડી રહ્યા છે। જળ પ્રહારથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે નવસારીમાં રમાનગર શાંતાદેવી વિસ્તાર પાણીમાં ગરકાવ થયો। પૂરના કારણે શાળામાં ફસાયા વિદ્યાર્થીઓ। પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાતા રેસ્ક્યુ ઓપરેશન થયું। એનડીઆરએફની ટીમે કોલેજમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવ્યા। બોટની મદદથી ફસાયેલા વિદ્યાર્થીઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા। આ બાજુ નવસારી શહેરમાં મિથિલા નગરી વિસ્તારમાં પૂરથી જનજીવન પ્રભાવિત થયું। મિથિલા નગરી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા। શાંતાદેવી હોસ્પિટલ નજીક પણ કમર સુધી પાણી ભરાતા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। મિથિલા નગરીમાં આવેલ ગોહિલ સ્કૂલમાં 10 થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા। પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ ફસાતા રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। મિથિલા નગરીમાં જળભરાવથી સ્થિતિ કફોડી બની। તો પૂર્ણા નદીના પાણીએ ઓડચ ગામની ખેતીની જમીનમાં ધોવાણ કરી નાખ્યું। નદીના ધસમસતા પાણીથી કાંઠાની ખેતીની જમીનોમાં ભારે ધોવાણ થયું। આ દ્રશ્યો જ પૂર્ણા નદીના કહેરની સાક્ષી પૂરી રહ્યા છે। કાંઠામાં આવેલ ખેતીની જમીન ઉપરાંત ગોચરની જમીનનું પણ ધોવાણ થઈ ગયું। સાથે ખેડૂતોનો ઊભો પાક પણ ધસમસતા પ્રવાહમાં ધોવાઈ ગયો। જો કે હાલ પૂર્ણા નદીના પૂરના પાણી ઉતરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। નવસારીમાં પાણી વધતા આદિનાથ દેરાસરના ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી ઘૂસ્યા। નવસારીમાં ભારે વરસાદને પગલે હાલ પૂર જેવી સ્થિતિ છે, તો જિલ્લામાં પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ છે। પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા સ્થિતિ વિકટ બની ગઈ। શહેરમાં ઘણા વિસ્તારોમાં નદીના પાણી ફરી વળ્યા। નવસારીમાં જળપ્રહારથી હજારો લોકો બેઘર, સ્કૂલોમાં રહેવા મજબૂર। નવસારીમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદી ભયાનક બનતા અડધું નવસારી ડૂબી ગયું છે। ત્યારે હજારો લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે। સુરત નવસારીને જોડતો કોસ્ટલ હાઈવે પાણીમાં ગરકાવ થયો। મકાનોમાં પાણી ભરાતા તમામ લોકોને ટાટા સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યા। સમાજસેવી સંસ્થાઓ દ્વારા તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। નવસારી શહેરમાં 2200 થી વધુ લોકોને સ્થળાંતરિત કરી શેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા છે। આશ્રય સ્થાનોમાં લોકોની સુરક્ષા માટે 15 મેડિકલ ટીમ તૈનાત કરાઈ છે। 10 જેટલી ગર્ભવતી મહિલાઓને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી। પૂર પ્રભાવિત નાના મોટા 70 અને 4 મુખ્ય માર્ગો બંધ કરાયા। આ બાજુ પૂરના પ્રવાહ વચ્ચે જાંબાજ પોલીસ જવાનો પણ લોકોની મદદે આવ્યા। ધોધમાર વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બચાવવામાં આવ્યા। સ્થિતિમાં અસરગ્રસ્તોની વહારે તંત્ર પહોંચ્યું। રાહત બચાવ કામગીરી, પોલીસ વહીવટી તંત્ર અસરગ્રસ્તોની મદદે પહોંચ્યું। નવસારીમાં આવેલી આકાશી આફતમાં પોલીસ જવાનોએ પણ કમરસમા પાણીમાં ઉતરીને લોકોને પૂરના પાણીમાંથી બહાર કાઢ્યા। તો એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોએ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા। નવસારીમાં આવેલી આકાશી આફતને કારણે નવસારીના 35,000 થી વધુ લોકો પૂર પ્રભાવિત થયા, જેને
લઈ તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. સ્થળાંતર કરાયેલ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવાની કામગીરી નવસારીના રામજી મંદિર ખાતે કરવામાં આવી હતી. નવસારીમાં પૂરે લોકોને તો પૂરા કર્યા જ સાથે રોડનું પણ થયું ધોવાણ. નવસારીની પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ હવે શહેરમાં પ્રવેશી રહ્યું છે. નવસારી શહેરના મુખ્ય ગણાતા મોટા બજાર સુધી પૂર્ણા નદીના પાણી પહોંચી ચૂક્યા છે. પાણી સાથે ડ્રેનેજનું પાણી પણ બેક મારતા સ્થિતિ વિકટ બની ગઈ છે. નવસારીમાં આવવાના મોટાભાગના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. નવસારી સુરતને જોડતા રાજધાની માર્ગ ઉપર ગોઠણસમાથી વધુ પાણી ભરાયા. સાથે જ મહાવીર સોસાયટીમાં પણ પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં ડૂબ્યા છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટુ વ્હીલરોએ તો જળ સમાધિ લીધી છે તો કાર પાણીમાં ડૂબી ગઈ છે. અહીં માત્ર બોટ જ સહારો છે. તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ. અંદાજિત 10 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો. તો સોનગઢથી ડાંગને જોડતો હાઈવે બંધ થયો. સોનગઢના હીરાવાડી ગામે પુલ બેસી જતા વાહન ચાલકો પરેશાન થયા. પુલ બેસી જતા લોકોને અવરજવર માટે 5 કિલોમીટર ફરીને જવાની ફરજ પડી. તંત્ર દ્વારા જેસીબીને કામે લગાડી રસ્તો ફરી શરૂ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી આરંભી. આ બાજુ તાપીના સોનગઢના આમલગુંડી ગામે પુલનો એક બાજુનો ભાગ ધોવાયો. પુલ ધોવાતા બંધારપાડાથી ટેમકાને જોડતો રસ્તો બંધ થયો. વ્યારાથી સોનગઢના બંધારપાડા ટેમકા થઈ ડાંગને જોડતો મહત્વનો રસ્તો ધોવાઈ ગયો. પુલનું મોટા પાયે ધોવાણ થતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તો ચાલુ કરવાની કામગીરી હાથ ધરાઈ. સુરતના મહુવામાં એક માળ ડૂબ્યો, લોકો જીવ બચાવવા છાપરે ચડ્યા. ગાઢ પાણીમાં ડૂબેલા આખા ઘરમાં તરતો સામાન, ડૂબેલું વીજડીપી, ડૂબેલી આંગણવાડી, ખેતરો, ખેદાન મેદાન. જીવ બચાવવા ઘરની છત પર ચડેલા લોકો. જળતબાહીના ખતરનાક હચમચાવી નાખનારા દ્રશ્યો છે સુરતના મહુવામાં. અહીં ભારે વરસાદ બાદ પૂર્ણા નદીએ ભયજનક સપાટી બતાવતા મહુવા આખું પાણીમાં ગરકાવ થયું. નદીના પાણીએ નીચાણવાળા વિસ્તારોમાં કબજો જમાવતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. પૂર્ણા નદીના પાણીએ ઇસ્લામપુરા વિસ્તારમાં તો એવી તારાજી સર્જી છે કે બધું જ ડૂબી ગયું. લોકોના ઘર ડૂબ્યા, મહા મહેનતે વસાવેલો સામાન તણાયો. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે લોકો પોતાના જીવ બચાવવા જે હાથમાં આવ્યું તે લઈને સ્કૂલમાં આશરો લીધો છે. ગામના 30 થી વધુ મકાન તો એક માળ સુધી ડૂબી ગયા છે. અહીં પાણીના પાવરમાં વીજ સબસ્ટેશન પણ ડૂબી ગયું છે. આંગણવાડી આખી ડૂબી ગઈ છે. રોડ તો ગાયબ જ થઈ ગયા છે. ખેતરોમાં 6 ફૂટ પાણી ભરાતા પાક તો તબાહ થઈ ગયો છે. ઇસ્લામપુરા વિસ્તારમાંથી 30 જેટલા લોકોને સરપંચે દોરડાના સહારે બાળકો તેમજ વૃદ્ધોને રેસ્ક્યુ કર્યા. પાણીની મનમાનીના કારણે કેટલાક લોકોના જીવ બચાવવા માટે ઘરની છત પર ચડી ગયા તો પૂર પીડિતોને જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડ્યા. સ્થાનિક ધારાસભ્યએ પૂર પીડિતોની મુલાકાત લઈ લોકોની આપવીતીનો તાપ મેળવ્યો. સુરતના મહુવા તાલુકામાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા. મહુવાથી અનાવલ જવાનો સ્ટ્રીટ હાઈવે વહીવટીતંત્રે બંધ કરી દીધો. પૂર્ણા નદીના બ્રિજની સામે પાર આવેલા બુધેશ્વર 3 રસ્તા પાસે કમર સુધી પાણી ભરાયેલા જોવા મળતા સ્ટ્રીટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. નોકરી ધંધાર્થે જતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે. તાપી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વ્યારાની ઝાંખરી નદીમાં આવ્યા હતા ઘોડાપુર. નદીનું જળસ્તર વધતા મેઘપુર ગામે નદી તટે વસતા 5 જેટલા ગરીબ પરિવારોના ઘર તણાઈ જતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા. પૂરના પાણીમાં ઘરવખરી સંપૂર્ણપણે તણાઈ ગઈ. હાલ નદીના પૂરના પાણી ઓસરી રહ્યા છે. લોકોએ હાશકારો લીધો છે. મહુવાના હાટફળિયામાં પાણીએ મચાવ્યો છે કહેર. સુરતના મહુવામાં આસમાની મુસીબત એવી ત્રાટકી કે ચારે બાજુ કહેર મચી ગયો. પૂર્ણા નદીના પાણીએ એવો કહેર મચાવ્યો કે મહુવાનું હાટ ફળિયા પાણીથી ફાટ થઈ. છપ્પર ફાડ કે મુસીબત આવી પડતા આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો. લોકોના ઘરમાં પણ 3 ફૂટ પાણી ભરાયા. પાણીએ તારાજી મચાવતા લોકોએ પોતાના ઘરમાં જે સામાન હાથમાં આવ્યો તેને લઈને ચાલતી પકડી. લોકો પોતાના ઘરનો સામાન ઉપરના માળે ચડાવતા નજરે પડ્યા. કોઈ ગાદલો લઈને ભાગ્યું, કોઈ અન્ય વસ્તુઓ લઈને દોડ્યું. ઓછા સમયમાં પૂરનું પાણી ઘરોમાં ભરાવા લાગતા લોકોનો લાખો રૂપિયાનો સામાન પલળી ગયો. સ્થાનિકોના ઘરમાં પૂરના પાણી ભરાતા લોકોમાં નાસભાગ મચી ગઈ. સ્થાનિક સરપંચ દ્વારા દોરડાના સહારે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પ્રાંત અધિકારીએ પણ સ્થળની મુલાકાત લીધી. સુરતમાં ખાડીપુરે ખેદાન મેદાન કર્યા બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં. સુરતમાં ખાડીના કાળા પાણીએ કહેર મચાવ્યા બાદ ચારે બાજુ હાહાકાર મચી ગયો છે. વગર વાકે સુરતી લાલાઓને જાણે કાળા પાણીની સજા મળી રહી હોય તેવું લાગે છે. કેમ કે સુરતમાં ધીમે ધીમે ખાડીના પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ નવું સંકટ ઉભરીને સામે આવી રહ્યું છે, જેનું નામ છે રોગચાળો. પૂર બાદ મોટાભાગના વિસ્તારમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છવાતા મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ઘરે ઘરે માંદગીના ખાટલા છે. પર્વત ગામ વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે. દવાખાનાઓમાં ભીડ જામવા લાગતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. લીંબાદ મીઠી ખાડીમાં પાણીનું લેવલ ઉતરતાની સાથે મહાનગરપાલિકાએ સફાઈની ટીમો સાથે આરોગ્યની ટીમો તૈનાત કરી છે. લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો 6 દિવસથી ખાડીપુરની સ્થિતિ યથાવત છે. ખાડી કિનારાના અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. પર્વતગામ વિસ્તાર છેલ્લા 6 દિવસથી પાણીમાં ગરકાવ છે. લીંબાદ, પર્વત પાટિયા, ડુંબાલ, ગાડોદરા રોડ સહિતનો વિસ્તાર હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યો છે.